હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો CZ24 ઇન્ડિયા ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે લીમખેડા ચોક પર ભગવાન બિરસા મુંડાની મૂર્તિનું અનાવરણ આદિવાસી પરિવારના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં સરકારમાં બેઠેલા આગેવાનોએ બિરસા મુંડા ભગવાનની મૂર્તિના અનાવરણમાં આદિવાસી પરિવારને વિશ્વાસમાં લીધા વગર કરી દેવામાં આવતા રાજકીય રંગ જામ્યો હતો. તારીખ 8 ઓગસ્ટની સાંજે આદિવાસી સમાજની તકતી લગાવી હતી. એ તકતી હટાવી ભાજપના આગેવાનોએ રાત્રે કાઢી નાખી અને સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓના નામ લખી દેવાતા આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આદિવાસી પરિવારનું અપમાન થયું છે. આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે. તેથી આદિવાસી પરિવાર સ્થળ પર જ ભારે વિરોધ અને રોષ જોવા મળ્યો હતો. એવા આક્ષેપ નરેશભાઈ બારિયાએ તેમજ આદિવાસી પરિવારના લોકોએ કર્યા હતા અને ભગવાન બિરસા મુંડા ચોક ઉપર જ ભાજપના નેતાનો વિરોધ થયો હતો. લાખોની મેદની બિરસા મુંડા ચોક ખાતે બેસી જઈને વિરોધ નોંધાવ્યો હતો, જેની નરેશભાઈ બારિયાની પ્રતિક્રિયા સામે આવી.